નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ HK એજ્યુકેશન ઓફિશિયલ પર। મિત્રો, મારી ચેનલ પર મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ એમપી ટેક્સ્ટબુક વિડીયો, સરકારી ભરતીની માહિતી, જાહેરાતના વિડીયો તેમજ આશ્રમ શાળાની જાહેરાતના વિડીયો। તો મિત્રો, ચેનલ પર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને નવો વિડીયો મૂકું તો નોટિફિકેશન મળે। આજનો વિડીયો છે મિત્રો આશ્રમ શાળાની જાહેરાતનો, જેની અંદર આશ્રમ શાળાની અંદર ગૃહપતિ, ગૃહમાતા, મુખ્ય રસોઈયા, મદદનીશ રસોઈયા અને ચોકીદારની જાહેરાત પડેલી છે। ડિટેલની અંદર જોઈએ આપણે તો વિડીયોને સ્કીપ ના કરતા કેવી રીતે અરજી કરવાની છે, કેવી રીતે જાહેરાત, કેટલો પગાર આવશે તે બધી જ વાત આ વિડીયોની અંદર કરવાના છે। તો વિડીયો અંત સુધી જોજો મિત્રો। શરૂ કરીએ વિડીયો। ગ્રામ સેવા સમાજ વ્યારા સંચાલિત નીચે જણાવેલ કુમાર કન્યા છાત્રાલયમાં લાયકાત ધરાવતા કર્મચારીની ભરતી કરવાની છે, જેથી ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયેથી નીચે જણાવેલા સરનામે રજિસ્ટરેડીથી 10 દિવસની અંદર અરજી સાથે લાયકાત ધરાવતા પ્રમાણપત્રોની નકલ જોડવાની રહેશે। અહીં ટોટલ 7 આશ્રમ શાળાઓનું નામ આપેલું છે। છાત્રાલયની અંદર ગૃહપતિ, ગૃહમાતા, મુખ્ય રસોઈયા, રસોઈયા અને ચોકીદારની જગ્યા પડેલી છે। જોઈએ કઈ છાત્રાલયની અંદર શાની જગ્યા છે તો માધ્યમિક કન્યા છાત્રાલય વ્યારા, જેની અંદર ચોકીદારની જગ્યા પડેલી છે। ત્યાર પછી બીજી કન્યા છાત્રાલય બોરકડી છે, જેની અંદર મદદનીશ રસોઈયાની જાહેરાત પડેલી છે। ત્રીજી જગ્યા છે કન્યા છાત્રાલય બેડકુવા દૂર, જેની અંદર મુખ્ય રસોઈયાની જગ્યા પડેલી છે। ચોથી છાત્રાલય છે લખાલી, જેની અંદર ગૃહપતિની અંદર એક ભાઈની જગ્યા ખાલી પડેલી છે। પાંચમી જગ્યા છે કન્યા છાત્રાલય ગડત, જેની અંદર ચોકીદાર માટેની જગ્યા ખાલી છે। છઠ્ઠી કન્યા છાત્રાલય છે ડોલવણ, જેની અંદર ગૃહમાતામાં એક બેનની જગ્યા ખાલી છે। મુખ્ય રસોઈયામાં 2 જગ્યા ખાલી છે અને ચોકીદારની 1 જગ્યા ખાલી છે। ત્યાર પછી 7મી છાત્રાલય છે ગડત, જેની અંદર ગૃહપતિની અંદર એક ભાઈની જગ્યા ખાલી છે। તો આમ ટોટલ 7 આશ્રમ શાળાની અંદર ગૃહપતિ, ગૃહમાતા અને મુખ્ય રસોઈયા, મદદનીશ રસોઈયા અને ચોકીદારની જગ્યા છે। શરતોની વાત કરીએ તો શું શરતો છે, શરતો જોઈએ। મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિભાગના જે આવક નંબર મક આદિજાતિ વિભાગ છાત્રાલય NOC 2023-24 3295 તારીખ 18/12/2023 આ NOC આપેલી છે। ગૃહપતિ, ગૃહમાતાની જગ્યા માટે લાયકાત સ્નાતક પાસ માંગેલું છે મિત્રો। ત્યાર પછી ત્રીજી શરત છે ઉપરોક્ત અન્ય મુખ્ય રસોઈયા, મદદનીશ રસોઈયા અને ચોકીદારની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત 7 પાસ માંગેલી છે। ચોથી શરત છે કર્મચારીને સરકારશ્રીના નિયમ મુજબ ફિક્સ વેતન ચૂકવવામાં આવશે મિત્રો, એટલે અહીં સરકારે નક્કી કર્યા પ્રમાણેના ફિક્સ વેતન આપવામાં આવશે। ઇન્ટરવ્યૂમાં હાજર રહેનાર વ્યક્તિને અરજી સાથે ગુણપત્રક, પ્રમાણપત્રોની મૂળ નકલ સાથે ઝેરોક્સ નકલ પણ લાવવાની રહેશે। છઠ્ઠી શરત છે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, એટલે મિત્રો RPADથી જ અરજી કરવાની રહેશે। 10 દિવસની અંદર અરજી કરવાની છે। અરજી મોકલવાનું સરનામું નોટ ડાઉન કરી લેજો। અરજી મોકલવાનું સરનામું છે ગ્રામ સેવા સમાજ વ્યારા, દક્ષિણપથ સંકુલ, સુરત, ધુલિયા રોડ, વ્યારા। પિનકોડ નંબર ખાસ લખજો 394650, તાપી જિલ્લો। 1/3/2024ના રોજ આ પેપરની અંદર જાહેરાત આવેલી છે મિત્રો। 10 દિવસની અંદર અરજી કરવાની છે, તો મિત્રો આજે જ અરજી કરી દેજો જેથી 10 દિવસની અંદર પહોંચી જાય। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરજો જેથી તમારા મિત્રોને પણ આ જાહેરાતની ખબર પડે અને નોકરીમાં લાભ મળે। આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવા નવા વિડીયો સાથે ફરી મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।